નમસ્તે, હું છું ડૉક્ટર ભાવેશ વાણિયા. ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસામાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે છું. મારી સાથે છે ઈશ્વરભાઈ પરમાર, મોટી સરા પાટણના જ વતની છે, નાની સરા પાટણના જ વતની છે. અને અમે અમારી એક ટીમ છે 10 હોનહાર વિદ્યાર્થીઓની, જે ઇતિહાસમાં રસ ધરાવે છે, રિસર્ચ કરે છે પોતે, બરાબર છે. અને એ 10 વિદ્યાર્થીઓની ટીમ લઈને અમે પાટણની મુલાકાતે આવેલા છીએ. પાટણમાં અત્યારે હાલમાં વીર માયાદેવનું સ્મારક મંદિર આવેલું છે, જેનો એક બહોળો ઇતિહાસ છે, એક વિશાળ ઇતિહાસ છે, ખૂબ પ્રાચીન ઇતિહાસ છે. સોલંકીકાલીન એનો ઇતિહાસ છે કે પાટણની પ્રજા જ્યારે સોલંકી સમયમાં, રાજા સિદ્ધરાજના સમયમાં જ્યારે પાણી વગર ટળવળતી હતી, એ વખતે મેઘવાળ જ્ઞાતિના વીર માયાદેવે, જે રનોડાના વતની હતા, જે 32 લક્ષણા પુરુષ તરીકે ઓળખાય છે, એમણે પોતાની આહુતિ આપી હતી, પોતાનું બલિદાન આપ્યું હતું. અને પાટણની પ્રજાને ફરીથી પાણી મળી રહે એ માટે સહસ્રલિંગ સરોવરમાં પોતાની આહુતિ આપી હતી. અને એ વીરમાયા ટેકરીની સાથે, મુલાકાતની સાથે અમે બાજુમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત એવું રાણકી વાવ, સહસ્રલિંગ સરોવર તેમજ પાટણના અન્ય અલગ અલગ ઐતિહાસિક સ્થળોની અમે મુલાકાત લીધેલી છે. આજે એની સાથે અમે લાઈવ પટોળા હાઉસ પણ ગયા હતા, જ્યાં પટોળા વણાતા અમે ખુદ નજરે જોયા છે. એની કળા, એની ભાત, એ બનાવવાની પદ્ધતિ વગેરે વગેરે અમે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ મેળવી છે. એ આપણી ભાતીગળ સંસ્કૃતિ, પાટણની ભાતીગળ સંસ્કૃતિ, જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, એ ભાતીગળ સંસ્કૃતિ પટોળા, કે જેની પાછળ કહેવાય છે કે છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા લેતા આવજો. એક સરસ મજાની એના માટે કહેવત પણ લખાયેલી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. બરાબર છે. એવું આ પટોળું એ અમે અત્યારે લાઈવ જોયું છે. એની ઇન્ફોર્મેશન, એની ટોટલી માહિતી અમારા રિસર્ચના વિદ્યાર્થીઓ એમના પોતપોતાના અહેવાલમાં લખશે, અને એ અહેવાલનું સંકલન અમે એક પુસ્તક સ્વરૂપે બનાવવાના છીએ, જે ઓથેન્ટિક માહિતી હશે. બરાબર છે. જેમાં કેટલાક ઇતિહાસના એવા પણ સવાલો છે કે શું આ લોકવાયકાઓ સાચી છે કે ખોટી છે, તો અમે પુરાવા સહિત એ વાતોને મૂકવા માટે પ્રયત્ન કરીશું. અને ટૂંક જ સમયમાં અમારું એ પુસ્તક, અમારું એ રિસર્ચનું પુસ્તક આપની સમક્ષ આવી રહ્યું છે. ધન્યવાદ.